હવે આ બાજુ છે એ લઈ લ્યો ફેરા ફેરા આમ ફેરવી જા ફેરવી સિંગુ છે ને અરે આ તો હું એવડી છે એવડી આવે જા આ બાજુ જોરી અંદર લઈ લ્યો કામ કરો કામ એમનેમ ખેતરમાં હાટે નહીં મારો જો રીંગણા છે કરણ ને કે તારા ઓલામાંથી આજ મેં ઉપાડો લીધો છે ખેતરમાં સિંગુ ટમેટા ને બધું તોડી લેવાની જો કેવડી સિંગુ છે હજી જારી રીંગણા સિંગુ બધું રીંગણા મોલક લઈ ગઈ રીંગણા શાક કરી નાખી દીવાનું ખાવું નહીં બટાટા બહુ સરસ કેટલી બધી કેવડી મોટી જગ્યા છે આ બધું તલ છે ને અહીં જો પગમાં રીંગણા આવે ફારી આમ જો ને આ બધું આખું સિંગુનું છે કેટલું બધું અહીંયા મોટી મોટી સિંગુ છે બે વેવાઈઓ મજા કરે છે ખેતરમાં ભાઈ મજા આવી વાછડી ઘણી કંઈક 3 મણ એક ઓલામાં ઉતરે કેરી 15 જાતની ને 3 મણ એક આંબામાંથી ઉતરે એક આંબા આજ વલ્લભભાઈ હાલતા ન હોય પણ આજે એની મોજ છે શું કરવા જાય છે આજ બધા અહીંયા ખેતરમાં મજા જ કરે છે વરિયારી ને આલકુ બીટ ને આવાકાડો ને ટમેટા ને રીંગણા ને મોગરી ને સિંગુ 15 જાતની કેરી આવે સરસ મજાના રીંગણા તમે બધા ઓળખતા જઈશો કરણને એમની આ વાડી છે ખૂબ સરસ એણે આગ્રહ કર્યો કે ના તમે અમારી વાડીએ જ રોકાજો અને અમે વાડીએ રોકાણા છે ત્યારે કરણ લંડન છે અને અમે અહીંયા એની વાડીએ છે જો પપૈયું અને હું તમને બતાવું દૂધી હા જો કેવડી મોટી દૂધી છે પપૈયા ને દૂધી આ પાકી ગઈ વરિયારી આ કાચી તા લીલી હોય ઈ પાકી હોય ને પીળી હોય ઈ કાચી હોય ના ના આ કાસી હોય આ કુણી હોય હજી ના આ પાકી કાલ લોણી હજી બોલો વરિયારી છે લી કે જારી જા કવડા ઝુમખાશે જો લોણી હુકવી આ જરાક જાડી થઈ જાય ને વરિયારી નો પછી મુખવાસ કરીને ખાવાનું હા મુખવાસે ઘણો છે તમને દેખા ભૂલી ગઈ અને લોણી ને હુકવી દે આને કઈક આંબુ છે ઓલાને પણ અંબાતું નથી લાગતું આનું નામ શું રાખ્યું છે એનું હજી નામ કઈ નથી રાખ્યું હા જો એને આવું જ ભેગું એટલે નોકરું ન કરાય ને કઈ આખરી ગારામાં જાય આમાં ને પછી ઓહરીમાં સડી જાય તે બધું ભરી મૂકે મારું આ એવડી રીંગણી તો બધો અલ્પ રીંગણા જો નાની એવડી રીંગણી છે ઝીણા ઝીણા આવ્યા રીંગણા ચાલો તો વાડીએ સરસ મજાની રસોઈ ને બધું કરી અને પછી અમે આવ્યા છે જામવંતજીની ગુફામાં સામે છે સિમેન્ટ ફેક્ટરી ચાલો જામવંતજીની ગુફાની શરૂઆત કૃષ્ણ ભગવાન પણ કઈ જગ્યાએ આવ્યા હતા ભગવાન જ્યાં સમંતક મણી શોધતા આવેલા દ્વારકાથી રામાવતારમાં જે જામવંતજીએ ભગવાન રામની સેવા કરી હતી એની ગુફામાં જાય છે જ્યાં જામવંતજી પ્રસન્નને મારી મણી લાવેલા ભગવાન દ્વારકાધીશ મણીને શોધતા અહીંયા પહોંચ્યા ગુફામાં પહોંચ્યા 27 દિવસ સુધી જામવંતજી ઓળખી ન શક્યા એટલે ભગવાન સાથે યુદ્ધ કર્યો પછી ભગવાનને પ્રાર્થના કરી કે આપ કોણ છો ત્યારે ભગવાને કહ્યું કે રામાવતારમાં તમે જે રામની સેવા કરી એ જ રામ હું અત્યારે કૃષ્ણ રૂપે પધારેલ છું જામવંતજીએ ભગવાનની માફી માગી મણી આપ્યો
રામ રૂપે દર્શનની પ્રાર્થના કરી એટલે દ્વારકાધીશે રામ રૂપ ધારણ કરી દર્શન આપ્યા. જામવંતજીએ માફી માગી મણી અને પોતાની દીકરી જામવંતી ભગવાનને સોંપ્યા અને એવી રીતે ભગવાન જામવંતીને લઈને દ્વારકા પધાર્યા. તો જામવંત છે એ બ્રહ્માજીનો અવતાર હતા. તો આ જામવંતની એ જ ગુફા કે જ્યાં ભગવાન કૃષ્ણએ 2 રૂપ ધારણ કરેલા, રામ રૂપ પણ ધારણ કર્યું અને કૃષ્ણ રૂપ પણ. વાહ. તો એવું દિવ્ય આ ભૂમિના પ્રથમ વખત અમે દર્શન કરવા આવ્યા છે. બહુ રળિયામણી જગ્યા છે. અમારા રાજેશભાઈ મજીઠિયા, ભાસ્કરભાઈ, અભયભાઈ, પૂજ્ય પિતાશ્રી, અમારા સાસુમાં છે અમારી સાથે. ગુફામાં જવાનો રસ્તો. ચાલો તો બધાને જામવંતજીની ગુફામાં લઈ જઈએ આજ. આ તો ઓલું છે ને, આપણે બહુ ખાતા. પકડતો. બેલીપત્ર લાગે. ના ના, કરેલી સરેલી બહુ ખાવાની મજા. ભારતીને યાદ આવે આ સરેલી ખાવાની. અહીંયાથી એક રસ્તો સીધો દ્વારકા જાય છે. 1 મિનિટ. હું કીધું? ઓહ, અહીં તો પાણી ટપકે. સીધો દ્વારકા જાય છે. કેમાંથી પાણી ટપકે છે? ઉપરથી જો આ બધેથી પાણી ટપકે છે. કેવડી મોટી ગુફા છે જોઈ. અહીંયા જો પાણીના ટીપા આવ્યા. ક્યાંથી આવતું હશે આમાં પાણી? બધે ટપ 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 અવાજ આવે. જમીન ખુલ્લી છે. હા, ઉપર તો ખુલ્લું છે પણ એટલું પાણી ક્યાંથી આવે? કેવડી મોટી ગુફા છે ને 2 એન્ટર થાય ત્યાં 2 બાજુ શિવલિંગ છે. 3 શિવલિંગ. ભગવાનથી પાવન થયેલી આ ભૂમિ. વાહ. અહીંયા બધાએ શિવલિંગ બનાવ્યા છે. બધે પાણી ટપ ટપ થાય છે. કહા કહું છબી આપકી ભલે વિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લો હાથ. જામવંતજીએ કીધું કે રામ રૂપે દર્શન આપો. પછી અહીંયા ભગવાને રામ રૂપે દર્શન રામ આપ્યા. રૂપે દર્શન આપ્યા. દ્વારકાધીશે હાથમાં ધનુષ બાણ લઈ. આ કબૂતરા જો કેવા બેઠા. અહીંયા કુંડ છે. હા અવડી મોટી ગુફા હે. જામવંતજી કેવડા મોટા છે. આમ તો ભગવાનનું સાસરું કહેવાય. એ જામવંતજી એક જ એવા કે જેણે દ્વાપર યુગમાં એ રામની સેવા કરી, ત્રેતા યુગમાં રામની સેવા કરી ને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના દર્શન કર્યા. કાણા- ભાસ્કર દાદા, શું તમારું મંતવ્ય, તમારો અનુભવ અમારા વિડીયો માટે અમારી ભાવના વ્યક્ત કરતા ભાસ્કરભાઈ? પિયુષભાઈ આદે જ્યારે હોય ત્યારે આનંદ સિવાય કંઈ મળતું નથી. એટલે એ જ સાચી કમાણી છે. ભગવાનનો ખૂબ આભાર. સીધા દ્વારકા ભોયરા છે. અહીંયાથી સીધું સોમનાથ છે. સીધું દ્વારકા. કથા છે. બરોબર છે. મજા આવી ગઈ ની, મોજ પડી ગઈ આજનો દિવસ જામવંતજીની ગુફામાં આવીને. ઈ સીધું દ્વારકા નીકળે. ક્યું? અહીંયા કોઈ આ ભોયરું છે ને અંદર, હમ. એમાં કોઈ મનુષ્ય અંદર પ્રવેશ નથી કરતા, પણ આ સીધે સીધું દ્વારકા નીકળે છે. સામેનું ભોયરું છે એ સીધું એમ કહે છે કે સોમનાથ નીકળે છે. વાહ. જો અહીંયા પિક્ચરમાં બતાવ્યું છે. જે જગ્યાએ ભગવાને અહીંયા જામવંતારે યુદ્ધ કર્યું હતું અને એને સેમંતક મણી મળ્યો તો એ જગ્યા છે. આ ત્યાં રાજુભાઈ ધારણ કરવાના છે કાલે. આ ત્યારના શિવલિંગ લાગે છે. હા, એ વખતના. કન્યાદાનમાં શ્યમંતક મણી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યો. વાહ. ક્લોઝઅપ. વાહ ભાઈ વાહ વાહ વાહ. અમારા રઘુવંશી રાજેશભાઈ આજે નિમિત્ત બનીને અહીંયા પહોંચવામાં. કેટલી ઊંડી વાવ છે. અને વા સામે એક ગુફાનો રસ્તો છે. વા સામે શિવલિંગ છે. કબૂતરા બેઠા છે. રાજુભાઈ, કેટલી બધી ગુફાઓ છે. આવતીકાલે તમારો શ્યમંતક મણી ખૂબ સુંદર એના આગલા દિવસે તમે અહીંયા આવ્યા આશીર્વાદ લેવા. ગુફા છે. તમને બધાને આ વિડીયો, આ ગુફા જામવંતજીની જોઈને કેવું લાગ્યું એ ભારતીને કોમેન્ટમાં કહેજો. કેમ કે મને લાગે છે કે તમે અહીંયા આજે જે અમને તો અહીંયા સાક્ષાત અહીંયા જે અનુભૂતિ થાય છે
અને જ્યાં જોઉં ત્યાં શિવલિંગ, એ પણ કેટલી જૂની. ભગવાન સાથે અહીંયા યુદ્ધ કર્યું. વાહ, ખૂબ સુંદર, બહુ મજા આવી ગઈ આજે. આજનો દિવસ સફળ થઈ ગયો. ખૂબ મોટી ગુફા છે.